વાગરામાં ભાજપનો કેસરીયો તાલુકા પંચાયતની 18માંથી 15 બેઠકો અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભવ્ય વિજય. ભરૂચ જિલ્લાની વાગરા તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. વિકાસના કામો પર મહોર મારતા મતદારોએ વાગરા પંથકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો કરી ભાજપમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વાગરા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 3 બેઠકો પર સમેટાઈ ગઈ છે અને મુખ્ય વિજેતાઓ વાગરા 1 બેઠક પર રાજેન્દ્ર રાઠોડ અને કેશવાણીથી કપિલાબેન વસાવા, પહાસ બેઠક પર વિકુંજબેન સિદ્ધાર્થ તેમજ જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. દહેજ 2માં વર્ષાબેન આહિર, ગંધારમાં નાગજીભાઈ ગોહિલ અને લખી ગામમાં કાંતિભાઈ રાઠોડે ભાજપનો ગઢ અકબંધ રાખ્યો છે. બીજી તરફ ચાચવેલ બેઠક પર કોંગ્રેસના ગણપતભાઈ રાઠોડ વિજય બન્યા છે. જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભાજપનો દબદબો રહ્યો છે. 31 વાગરા બેઠક પર શાહીબાનું રાજ છે અને 34 વિલાયત પર કૃપાલસિંહ યાદવ અને 6 દહેજ બેઠક પર કુસુમબેન ગોહિલે 5500થી વધુ મતોની ઐતિહાસિક સરસાઈથી વિજય મેળવી કેસરીયો લહેરાવ્યો છે. જીત બાદ વાગરા ખાતે નીકળેલા વિજય સરઘસમાં મોટી સંખ્યામાં સમર્થકો ડીજેના તાલે ઝૂમ્યા હતા અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો છે. જે.કે. સિંઘુ સાથે કેતન મહેતા, ભરૂચ. પહાજ 11 બેઠક તાલુકા પંચાયતની ટિકિટ જ્યારે ચૂંટણીની અંદર પાર્ટી પ્રમુખ જિલ્લા પ્રકાશભાઈ મોદી, મહામંત્રી શ્રી તેમજ અમારા રાહબળ, અમારા પીઠબળ અને અમારા સહકારી આગેવાન અને ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ વાગરા વિધાનસભાની આગેવાનીમાં અમને જ્યારે ટિકિટ પ્રજા અને મતદારો પર વિશ્વાસ મૂકીને જ્યારે ટિકિટ મારા મિસિસ, મારા ધર્મપત્ની વિકુંજબેન જીતેન્દ્ર સિંધાને ટિકિટ આપી હોય ત્યારે લોકોએ પણ અમારી અંદર વિશ્વાસ મૂકીને મારા ધર્મપત્નીને જંગી બહુમતીથી ના ભૂતોના ભવિષ્યની દ્રષ્ટિએ એમને વિજેતા બનાવ્યા છે. તમામ મતદારો ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો, મારી માતાઓને હું દંડવત પ્રણામ કરું છું. નમસ્કાર, અસ્તુ, ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી, અમારા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, જેપી નડ્ડા સાહેબ, જગત પ્રસાદ નડ્ડા તથા અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા લોકપ્રિય ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આપણા ભરૂચના મોદી સાહેબ જે ભાજપ પ્રમુખ અને અમારી સારી ટીમ, અમારા જે ભાજપના લોકો પર પૂર્ણ વિશ્વાસ, અમે વિકાસના સંકલ્પ સાથે નીકળ્યા. બીજા બધા બહુ પ્રલોભનો કર્યા છતાં પણ વિકાસના મંત્રને જનાદેશે લોકોએ અમારા વિકાસ અને અમારા સત્યની વાતોને ટેકો આપ્યો છે. તે બદલ હું સર્વ મતદારોનો અને તમામ પ્રેસ મીડિયાનો આભાર વ્યક્ત કરું. કઈ બેઠક ઉપર આપણે ઉમેદવારી કરી? વિલાયત તાલુકા પંચાયત. કયા કાર્યોને પ્રાધાન્ય આપવું? અમારા સર્વપ્રકાશ તો બધા જ લોકોનો વિકાસ, કોઈ માણસના અમારી જે યોજનાઓ છે, આયુષ્યમાન ભારત, પછી આપણે સ્વજલ ધારા, પછી એક જે યોજનાઓ છે અમારી ઉજ્જવલા યોજના, દરેક ગરીબમાં છેલ્લામાં છેલ્લા માણસ સુધી જે લોકોને જે આજ સુધીની જે સુવિધાઓ નથી મળી એ બધી સુવિધાઓ આપવા માટે, ઘટતી સુવિધાઓ આપવા માટે અમારો પક્ષ કટિબદ્ધ છે અને એ પૂર્ણ કરીશું. એની હું આ જાહેરાત કરું છું. આજે ઔદ્યોગિક ક્ષેત્ર રોજગારી માટે શું રહેશે તમારા? રોજગારી માટે, ઔદ્યોગિક ક્ષેત્રની રોજગારી માટે તમને લોકોને તો ખબર જ છે કે ઉદ્યોગની પરિસ્થિતિ કેવી છે. આપણા માણસોને પણ રોજગારી માટે પૂરતા પ્રયત્ન આપે. આપણો સંઘર્ષ એવો છે કે મને જ એકલાને મળવું જોઈએ ભાવના લોકોની હોય, પણ અમે બધાને જ લઈને ચાલ્યા છીએ એ તમને બધા જ લોકોને ખબર છે. હું એક સમયની અંદર ચોખ્ખો તો છતાં પણ મને બીજી રીતે દોડવી દીધો હતો. મારો એક રેકોર્ડ એવો કોઈ કાઢીને બતાવે કે આની પર ભ્રષ્ટાચાર લાગેલો વ્યક્તિ છે, એ રીતે મને પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો, મને પ્રજાએ જનાદેશ આપ્યો અને સર્વ સમાજ, એવું નથી કહેતો, મારા તે 50% મુસ્લિમને વસ્તી છે છતાં પણ એમને મને મત આપીને મારો વિજય બનાવ્યો. તે બદલ સર્વનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર વ્યક્ત કરું છું.